નમસ્કાર, હું પટેલ રાહુલ, નવાજનો પ્રાથમિક શાળા, તાલુકો બાલાસિનોર, જિલ્લો મહીસાગર. આજે આપણે ધોરણ 6 ની અંદર એકમ 11 ભૂમિ સ્વરૂપો તેનો આજે આપણે પરિચય મેળવીશું. અહીંયા એક મોડેલ બનાવ્યું છે. આ મોડેલના આધારે કેવા કેવા ભૂમિ સ્વરૂપોની રચના આપણી પૃથ્વી પર થઈ છે તેનો આજે આપણે આ મોડેલ દ્વારા પરિચય મેળવીશું. છે તો આપણે વારા પરથી આ ભૂમિ સ્વરૂપો કોને કહેવાય, કેવી રીતે એનું નિર્માણ થાય તેનો પરિચય મેળવીએ. તો સૌપ્રથમ તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો અહીંયા આ શું છે? ટાપુ. શું છે? ટાપુ. ટાપુ કોને કહેવાય કે જો તમે ચારે બાજુ શું છે? પાણી. શું છે? ચારે બાજુ પાણી. તો જે ભૂમિભાગની ચારે બાજુ પાણીથી ઘેરાયેલો હોય, જે ભૂમિભાગ ચારે બાજુ પાણીથી ઘેરાયેલો હોય તેને શું કહેવાય? ટાપુ કહે છે. બરાબર છે. આપણા ભારતમાં કયા ટાપુઓ આવેલા છે? લક્ષદ્વીપના ટાપુઓ, આંદામાન નિકોબારના ટાપુઓ, બરાબર છે ને, એ આપણે ભારતની અંદર આવેલા ટાપુઓ છે. ઓકે, ચલો હવે આપણે બીજા ભૂમિ સ્વરૂપ વિશે પરિચય મેળવીએ. તમે આ જોઈ શકો છો, આ પાણી છે. પાણીની અંદર જો જમીનનો શું છે? આ હા, જમીનનો એક ભાગ પાણીની અંદર છેક વિસ્તરેલો છે. દેખાય છે તમને? તો જમીનનો આ લંબાત્મક જે છેડો છે, આ લંબાત્મક છેડો આ જળ વિસ્તારમાં વિસ્તરેલો હોય તો આવા ભૂમિ ભાગને આપણે શું કહીએ છીએ? ભૂશીર. શું કહેવાય? ભૂશીર. બરાબર છે. તો જળ વિસ્તારની અંદર આ પાણીનો જમીનનો જે પટ્ટો છે એ વિસ્તરેલો છે અને આપણે ભૂશીર કહીશું. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા ગાડી જોઈ શકો છો. આપણે બીજો ભૂમિ સ્વરૂપ જોઈએ, સામુદ્રધુની. શું જોવાનું છે? સામુદ્રધુની. તમે જોઈ શકો છો એક આ જળ વિસ્તાર છે, એક આ જળ વિસ્તાર છે. બરાબર છે ને? આજુબાજુ કયો વિસ્તાર છે? જમીન વિસ્તાર છે. બરાબર છે. તો તમે જોઈ શકો છો કે આ જળ વિસ્તાર ને આ જળ વિસ્તાર બંનેને જોડતી આ સાંકડી પટ્ટી છે. કેવી છે? સાંકડી પાણીની પટ્ટી. તમે જોઈ શકો છો ને? હા, તો આ પાણીની જે સાંકડી પટ્ટી બની એને કહેવાય સામુદ્રધુની. તો બે જળ વિસ્તારોને જોડતી સાંકડી જે પાણીની પટ્ટી હોય એને કહેવાય સામુદ્રધુની. બરાબર છે. દાખલા તરીકે આપણો ભારત દેશ છે તો નીચે દક્ષિણમાં જોઈએ તો ભારત દેશ ને શ્રીલંકા વચ્ચે કઈ સામુદ્રધુની આવેલી છે? પાલ્કની. કઈ સામુદ્રધુની આવેલી છે? પાલ્કની સામુદ્રધુની. ઓકે, ચલો હવે આપણે બીજું એક ભૂમિ સ્વરૂપ જોઈએ, દ્વિકલ્પ. શું જોવાનું છે? દ્વિકલ્પ. તમે આગળ જોઈ શકો છો કે આ ભૂમિ ભાગ છે ને જમીન, એની અહીં બાજુ જમીન છે, અહીં બાજુ પાણી છે, અહીં બાજુ પાણી છે, અહીં બાજુ પાણી છે. તો જે ભૂમિ ભાગની ત્રણ બાજુ પાણી આવેલું હોય અથવા જે ભૂમિ ભાગ એક બાજુથી જમીનથી અને ત્રણ બાજુથી પાણીથી ઘેરાયેલો હોય એને કહેવાય દ્વિકલ્પ. શું કહેવાય? દ્વિકલ્પ. બરાબર છે. જો આ જમીન વિસ્તાર છે ત્રણેય બાજુ શેનાથી ઘેરાયેલો છે? પાણીથી. તો ભારતનો આવો દક્ષિણનો છેડો તમે જોયો ને, હે ને? તો ભારતનો દક્ષિણ છેડો તમે જોશો તો ત્રણ બાજુ, અહીં બાજુ અરબ સાગર છે, આ બાજુ બંગાળની ખાડી છે, નીચે હિન્દ મહાસાગર છે. તો આપણે દક્ષિણના ભાગને શું કહેવાય? દક્ષિણનો દ્વિકલ્પ. શું કહેવાય છે? ભારતનો દક્ષિણનો દ્વિકલ્પ. ઓકે, ચલો હવે આપણે બીજું એક ભૂમિ સ્વરૂપનું પરિચય મેળવીએ. આપણે જોઈશું સંયોગી ભૂમિ. શું જોવાની છે? તમે જોઈ શકો છો આ છે સંયોગી ભૂમિ. તો અહીં જોવો તમે, આ જળ વિસ્તાર છે, આ જળ વિસ્તાર છે. બે જળ વિસ્તારને કોણ અલગ કરે છે? આ જમીનની સાંકડી પટ્ટી. કોણ અલગ કરે છે? જમીનની સાંકડી પટ્ટી. તો આ જળ વિસ્તાર, આ જળ વિસ્તાર, તો બે જળ વિસ્તારોને અલગ કરતી જમીનની જે સાંકડી પટ્ટી હોય એને કહેવાય સંયોગી ભૂમિ. શું કહેવાય? સંયોગી ભૂમિ. બરાબર છે. ઓકે, દાખલા તરીકે તમે જોયું હશે ઉત્તર અમેરિકા ખંડ અને દક્ષિણ અમેરિકા ખંડ. બરાબર છે. વચ્ચે તમારે કઈ પનામા કઈ આવેલી છે? સંયોગી ભૂમિ. પનામા સંયોગી ભૂમિ આવેલી છે. બરાબર છે. આ બાજુ પેસિફિક મહાસાગર, આ બાજુ એટલાન્ટિક મહાસાગર છે. બંનેને અલગ કરતી પટ્ટી કઈ છે? પનામા નહેર. તો પનામા જે છે એ આપણી સંયોગી ભૂમિ છે. ઓકે, ચલો હવે આપણે એક બીજો ભૂમિ સ્વરૂપનો પરિચય મેળવીશું, અખાત. શેનો પરિચય મેળવીશું? અખાત. તમે જોઈ શકો છો કે જે જમીન વિસ્તાર છે એની અંદર પાણીની સાંકડી પટ્ટી ગઈ છે. પાણી તમે જોઈ શકો છો આને કહેવાય અખાત. શું કહેવાય? અખાત. તો અખાત કોને કહેવાય? તમે જોઈ શકો તો પાણીની ત્રણેય બાજુ છે જમીન, આ શું છે? જમીન, આ શું છે? જમીન. તો પાણીની આવી સાંકડી પટ્ટી જ્યારે જમીન વિસ્તારમાં ઘૂસેલી હોય તો એને કહેવાય અખાત. આપણે ગુજરાતમાં જોઈએ બે અખાત છે, કચ્છનો અખાત અને ખંભાતનો અખાત, કે જેની ત્રણેય બાજુ શું હોય? જમીન વિસ્તાર હોય, વચ્ચે આવી પાણીની સાંકડી પટ્ટી ગઈ હોય એને આપણે અખાત કહીએ છીએ. ઓકે, ચલો હવે આપણે અહીં તમે જોઈ શકો છો આ શું છે? પર્વત. શું છે? બંને પર્વત. બરાબર છે. તો પર્વતની વચ્ચે તમે જોઈ શકો છો આ શું છે? જગ્યા. એને કહેવાય ખીણ. શું કહેવાય? ખીણ. આપણે ગેડ પર્વત શીખેલા તો ગેડ પર્વતમાં આપણે જોયેલું. બરાબર છે કે ઉધ્વ ભાગ શિખર, નીચલો ભાગ ઉધ્વ વળાંક શું કહેવાય? અધો વળાંકને ખીણ. તો પર્વતો વચ્ચે આવી જે જગ્યા હોય છે એને આપણે ખીણ કહીએ. શું કહીએ છીએ? ખીણ. અને આવી ખીણો આપણા કાશ્મીરમાં આવેલી છે. કયા આગળ આવેલી છે? કાશ્મીરની અંદર. તો તમે આ પર્વતની વચ્ચેનો જે આ ભાગ જે વયો છે તમે એને કહેવાય ખીણ. બરાબર છે.
હવે બીજું એક આપણે ભૂમિ સ્વરૂપ જોઈશું ઉપસાગર. શું જોઈશું? ઉપસાગર. તમે જોઈ શકો છો અહીંયા ગાડી કે આ જે સમુદ્ર છે, જળ વિસ્તાર છે, એનો કેટલોક આંશિક ભાગ અહીંયા આગળ રોકાયો છે. પાણીનો આ આંશિક ભાગ કઈ રોકાયો છે? અહીંયા આગળ. અહીં જમીન છે, અહીં જમીન છે, અહીં જમીન છે, પણ આ જળ વિસ્તાર જે છે, સમુદ્ર છે, મહાસાગર છે, એનો કેટલોક ભાગ અહીંયા ગાડી રોકાયેલો છે. તો આવો જ્યારે ભાગ રોકાય જમીન વિસ્તારની આસપાસ તો એને કહેવાય ઉપસાગર. શું કહેવાય? ઉપસાગર. દાખલા તરીકે આપણે ભારત દેશની અંદર આપણે જોઈશું તો બંગાળનો ઉપસાગર. કયો ઉપસાગર આવેલો છે? બંગાળનો. ક્યાં આગળ આવેલો છે? પૂર્વ દિશામાં. જોયું છે ને તમે આપણે દક્ષિણમાં? હા. તો એ કયા મહાસાગરનો ભાગ છે? હિન્દ મહાસાગર. હિન્દ મહાસાગરનો થોડો પાણીનો જથ્થો ત્યાં ઘેરાયેલો છે, એટલે શું બન્યું? બંગાળનો ઉપસાગર. તો તમે જોઈ શકો છો કે આ પાણીનો જે વિસ્તાર છે એ થોડું અહીં જમીન વિસ્તારની આજુબાજુ ઘેરાઈ ગયો, એને કહેવાય ઉપસાગર. ચલો વિદ્યાર્થી મિત્રો, આ છે પર્વત. બરાબર છે? ભૂમિ સ્વરૂપોના મુખ્ય 3 પ્રકાર આમ તો જોઈએ: પર્વત, મેદાનો અને ઉચ્ચ પ્રદેશો. પર્વત કોને કહેવાય? તો આ સમુદ્રની જે સપાટી છે, સમુદ્રની સપાટીથી કેટલા મીટર ઊંચાઈ હોય? 900 મીટર કરતા વધારે ઊંચાઈ ધરાવતા ભૂમિભાગને, અને ઉપરથી સાંકડા શિખર કેવા હોય? સાંકડા અને ઢોળાવવાળા જે ભાગ હોય એને આપણે શું કહીએ છીએ? પર્વત કહીએ છીએ. તો તમે જોઈ શકો છો કે આ સમુદ્રની સપાટીથી કેટલી ઊંચાઈ હોય? 900 મીટર કરતા વધારે ઊંચાઈ ધરાવતા ભૂમિભાગને આપણે પર્વત કહીએ છીએ. ચલો ત્યાર પછી ઉચ્ચ પ્રદેશ. શું જોઈશું? ઉચ્ચ પ્રદેશ. તો આ સમુદ્રની સપાટીથી કેટલી ઊંચાઈ હોય? 180 મીટર કરતા વધારે ઊંચાઈ ધરાવતા. સમુદ્રની સપાટીથી કેટલી ઊંચાઈ હોય? આ 180 મીટર કરતા વધારે ઊંચાઈ ધરાવતા, ઉપરથી પહોળા અને સપાટ. તમે જોઈ શકો છો અહીંયા ગાડી ઉપરથી કેવા છે? પહોળા અને આ સપાટ ભૂમિભાગ, અને તીવ્ર એક બાજુ ઢોળાવ પણ હોઈ શકે છે. બરાબર છે? એવા ભૂમિભાગને આપણે કહેવાય ઉચ્ચ પ્રદેશ. બરાબર છે? હવે આપણે જોઈશું મેદાન. શું જોઈશું? મેદાન. તો જો જે સમુદ્ર છે, તો આ સમુદ્ર સપાટીથી 180 મીટર કરતા નીચા, કેટલા? 180 મીટર કરતા નીચા સપાટ સમતલ ભૂમિભાગને આ જોઈ શકો તમે. સપાટ અને સમતલ જે ભૂમિભાગ છે એને કહેવાય મેદાન. શું કહેવાય? મેદાન. બરાબર છે? એની ઊંચાઈ કેટલી હોય? આ સમુદ્ર સપાટીથી 180 મીટર કરતા નીચી. બરાબર છે? તો આવા જે ભાગ પૃથ્વી પર નિર્માણ પામ્યા છે એને આપણે મેદાન કહીએ છીએ. તો જોયા બધા કે સંયોગી ભૂમિ, ભૂશીર, ટાપુ, ઉપસાગર, અખાત, ખીણ, પર્વત, સામુદ્રધુની, દ્વિકલ્પ, આ બધા શું છે? આપણા ભૂમિ સ્વરૂપો કે જે પૃથ્વી પર નિર્માણ પામેલા આપણે જોઈ શકીએ છીએ. તો તમને સમજણ પડી ગઈ ને ભૂમિ સ્વરૂપો કોને કહેવાય? બરાબર છે? આ ભૂમિ સ્વરૂપોનો પરિચય મેળવ્યો કે આ મોડેલ દ્વારા કયા કયા ભૂમિ સ્વરૂપો પૃથ્વી પર આવેલા છે એનો આપણે બધા પરિચય લીધો. તમને ખબર પડી ને બધાને? આભાર.